ગુડ મોર્નિંગ ગાઈઝ. તો વીકેન્ડની શરૂઆત કંઈક આમ થઈ છે. સવારમાં અમે ઉઠ્યા ત્યારે મમ્મી ઓલરેડી તીખી પૂરી બનાવી દીધી હતી, તો એ થોડીક અહીંયા પણ છે. યસ, હવે ચા પીવા બેસીશું. ગાઈઝ, હેલો એન્ડ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. અને આજના વિડીયોમાં તમે જોતા રહો હું શું નવું કરી રહી છું. ફર્સ્ટ ટાઈમ મેં અમુક વસ્તુ કરી છે. તમે જુઓ એટલે તમને ખબર પડશે શું. મને થોડો ડર લાગતો હતો પણ કરી દીધું. ગાઈઝ, જે લોકો મને પહેલેથી ઓળખે છે એમને ખબર છે કે આ જે પોટ છે પાણીવાળો મની પ્લાન્ટ, એ મારી ઓફિસનો પ્લાન્ટ છે. અને ઓફિસ તો હવે જતી નથી, તો આ પ્લાન્ટ થોડા એના જે લીવ્સ છે એ યલો થવા માંડ્યા છે. અને આઈ ડોન્ટ વોન્ટ કે એમનેમ જ જસ્ટ મતલબ બધા એવા થઈ જાય, કેમ કે આ પ્લાન્ટ લકી પ્લાન્ટ હતો. અને એ વસ્તુ વૈશાલી અગ્રી કરશે, જે મારી ઓફિસવાળી ફ્રેન્ડ છે. અને વૈશાલી કરશો ને અગ્રી, લકી પ્લાન્ટ હતો. તો આને હું વિચારું છું કે માટીમાં રીપોટ કરી નાખું. અને કેમ કે પાણીમાં આઈ ગેસ આ પાણીવાળા મની પ્લાન્ટને એકદમ ઠંડુ એટમોસ્ફિયર જોઈએ. અને ઘરમાં તો બારીમાંથી તડકો આવતો હોય ને એમ, એટલે એ રહે જ નહીં. બાકી ઓફિસમાં તો બહુ જ સરસ ગ્રો થયું હતું. સો હું વિચારું છું કે આને માટીમાં કરી દઈએ. ચાલો, તો માટીમાં પોટ કરવા માટે અમે લોકો ફર્સ્ટ ઓફ ઓલ ગયા અમારા ગાર્ડનમાં. અમારા ગાર્ડનમાં તમે જોઈ શકો છો આજુબાજુમાં ઘણા મની પ્લાન્ટ થયેલા છે. અને એની જાતે જ આવી રીતે લાંબા થયા છે. એનીવેઝ, તો ગાર્ડનમાં ગયા અને ત્યાં એક આ બીજું પોટ પડ્યો હતો રેડ કલરનો. એ પણ મારી ઓફિસમાં જ પહેલાં એમાં પણ પ્લાન્ટ હતો, પણ એ પણ ઘરે લાવી તો એનું પણ ના પ્રોપર કંઈ થયું, એટલે મેં એમાંથી પ્લાન્ટ કાઢી નાખ્યો હતો. તો આ વખતે મેં વિચાર્યું નીચેથી એકદમ જે ડ્રાય થઈ ગયેલી માટી હોય ને એ પહેલાં કાઢી નાખું. તો એ કાઢતા નીચે જોયું એટલા બધા પથ્થર હતા. પથ્થર મારે ફેંકવા પડ્યા. અને અંદર બીજું બી કંઈક હતું, સીડ્સ અમુક, ખબર નહીં એ હવે માટીમાં નાખીને જ આપતા હોય કે કેમ. તો એ સીડ્સ હતા, એ બી મેં એક બે તો ફેંકી દીધા, પણ ખબર નહીં રાખવાના હતા કે નહીં. એનીવેઝ, તો માટીમાં એકદમ નીચેથી માટી બધી કાઢી અને પછી એને એકદમ ભીની કરી માટીને. અને ત્યાં સુધી વંશુ બહુ જ એક્સાઇટમેન્ટમાં એટલું બધું, મમ્મા તું શું કરે છે, લાય હું હેલ્પ કરું, મમ્મા હું હેલ્પ કરું. હું એને કહીને થાકી, તું થોડીક વાર અહીં સાઈડમાં રહે, હું તને આપીશ હાથમાં. કેમ કે એને પણ બધું જ વસ્તુ કરવું હતું જેટલું હું કરું છું. પણ માંડ એને સાઈડમાં બેસાડ્યો. અને મેં બધી માટીમાંથી નીચેથી થોડીક પહેલાં માટી કાઢી નાખી. હોપ સાથે આને પોટ કરું છું કે સરસ થશે. દાદી, હું થઈશ. મોટો થઈ ગયો છું. દાદી, હું મોટો થઈ ગયો છું. હા બેટા, મોટો એટલે હું એમાં નહીં કરું. મમ્મા, થોડુંક એમાં પાણી ડાળો. મમ્મા, હમણાં નહીં, ઊભો રહે બેટા, હું તને કહું ત્યારે. હો, આઈ હોપ આ બહુ જ સરસ ગ્રો થાય. અને ગાઈઝ, અહીંયા મારું નામ જો છે, કોણે લખ્યું હશે? અગેન પદ્મજા, આઈ મિસ યુ. મમ્મા, ઓકે ગાઈઝ, અહીંયા રોટલીનો ડો રેડી છે, દાળ ઉકળે છે, આમાં ભાત છે અને ભીંડાનું શાક. આજનું લંચનું મેનુ આ છે. ગાઈઝ, આજની દાળ એટલી સરસ બની હતી. અને મને આજકાલ દહીં ભાવે છે સાથે, કંઈ પણ હોય. અને વંશુ એઝ યુઝ્યુઅલ કશું જ નહોતો ખાતો, ખાલી શ્રીખંડ. 2 hours later. ઓકે, સો ઓન વંશુઝ ડિમાન્ડ હું બનાવી રહી છું પૌવાનો ચેવડો, કેમ કે એ છોકરો બીજું કંઈ ખાતો નથી અને એને આ જ ભાવે છે. સો આઈ થોટ એટલીસ્ટ ઘરના ઓઇલનું તો કરું. ઉભર બેટા, પડશે ઉભર. આપું બેટા, અંદર મસાલો તો નાખવા દે. સી એક્સાઇટમેન્ટ લેવલ બતાવી દે. પૌવાનો ચેવડો કેવો ભાવે? મૂકી દેજે ભગવાનનું. હા, સારું. હાઈ કરી દો બધાને. નહીં કરવું. ઓકે,
ઓકે ગાઈસ, તો મારો ચેવડો રેડી છે. એમાં મેં મરચું, બોરુખાંડ અને મીઠું 3 વસ્તુ નાખ્યું છે. સો યા, આઈ હોપ વંશુને ભાવે ને એ ખાશે જ આમ તો, બટ છોકરાઓ યુ નો ના ખાય ના ખાય એવું બધું. આમ જો તો વંશુ કેવા બન્યા છે. કેવા બન્યા છે પૌવા? ભાવે. ઓકે. પપ્પા વંશુને લઈને ગયા છે બહાર આટો મરાવા, તો આઈ એમ હેવિંગ સમ મી ટાઈમ, સમ ક્વોલિટી ટાઈમ ફોર માય સેલ્ફ. અને ગાર્ડનમાં બેઠી છું, હિંચકા ખાઉં છું. ઘરે છું તો આવો બધો ટાઈમ મને મળે છે. બાકી ઓફિસ જ્યારે જતી હતી ત્યારે તો ઓફિસથી આવું, થોડી વાર બેસું, સીધો ડિનરનો ટાઈમ થઈ જાય, એટલે ત્યારે બિલકુલ ટાઈમ નહોતો રહેતો. ત્યાં મજા આવે છે અત્યારે તો. સો આજે ડિનરમાં છે રોટલી, કારેલાનું શાક અને વંશુ ને એના ડેડી માટે પાસ્તા. ને બેટા કેવા બન્યા પાસ્તા આજે? ટેસ્ટી ટેસ્ટી. આજે ફરી પાસ્તા. ડેડી ને દીકાને બંનેને પાસ્તા બહુ જ ભાવે. બંનેને પાસ્તા એટલા ભાવે નહીં? કેટલા સરસ લાગે બેટા. આમ તો જો, આમ તો જો. હા ભાઈ, વાહ ભાઈ. હા કવર નીકળી ગયો. હા કવર. હા, કવર મેં જ કાઢ્યું છે. હો, પાસ્તા કેવા છે? સો આજે સાંજે પણ ઘણું બધું નાસ્તો વાસ્તો બનાવ્યો ને વાસણ બહુ વધારે હતા. રાત્રે પણ 2-3 વસ્તુ બન્યું જમવામાં, એટલે તો માસીને મેં હેલ્પ કરી દીધી વાસણ લૂસાવામાં. એ પણ થાકેલા હોય. ઓકે ગાઈસ, તો માસીને હેલ્પ કરાવી દીધી આજે થોડી ઘણી, કેમ કે વાસણ બહુ હતા. અને તમે પાછળ જોઈ શકો છો ત્યારે થયા છે 9:45 અને વંશુભાઈ સો આજે બપોરે સૂતો નહોતો એટલે બહુ વહેલો સૂઈ ગયો. અને એને સુવડાવવા માટે અમે એક ટ્રીક સમજી ગયા છે. જે દિવસ બપોરે ના સૂતો હોય એ દિવસે રાત્રે એને જમાડી કરીને એક આંટો મારવા લઈ જઈએ કારમાં. એટલે જેવા ગાડીમાં બેઠા નથી, રોડ ઉપર ચડ્યા નથી, ભાઈની આંખો ઘેરાવા માંડે અને સૂઈ જ જાય ઘરે આવતા આવતામાં. તો 9 વાગ્યાનો સૂઈ ગયો છે. પછી આવીને તો બહાર બેઠી હતી ને કેટલોય ટાઈમ થયો. પણ યા એનું આવું છે, જો આજે બપોર નહોતો સૂતો એટલે સૂઈ ગયો. ઓકે, તો આ તો આજનો મારો વ્લોગ જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હેલ્પ અસ ગ્રો. જલ્દી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર.